નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, એક તરફ છે વૈશ્વિક મહામારી, પરંતુ બીજી તરફ ભારત સામે ઘણા બધા ખતરાઓ અને એક સાથે ભારત દેશ અત્યારે ચીન અને પાકિસ્તાન સામે પણ હેન્ડ ટુ હેન્ડ લડત આપી રહ્યું છે। જો કે ચીન પર અમેરિકાની આ ડિજિટલ સ્ટ્રાઇક વિશે ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે। જ્યારે ભારત અને ચીન વિવાદની વાત કરીએ છીએ ત્યારે આપણને એલએસી અને ગલવાન ઘાટી પર થયેલા વિવાદ હજી પણ તાજા છે। આ સંક્રમણની સાથે સાથે અત્યારે ભારત દેશે ઘણી બધી વસ્તુઓ સામે લડત આપવી પડી રહી છે। જો કે ચીન સામે ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરી પહેલા 59 જેટલા ચાઇનીઝ એપ્લિકેશન્સને ભારતમાં બેન કર્યા અને ત્યારબાદ વધુ 45 જેટલી એપ્સ બેન કરવામાં આવી। હાલમાં થોડાક દિવસ પહેલા જ એક ખબર પ્રાપ્ત થઈ કે હવે ભારતમાં આયાત થતા જે કલર ટેલિવિઝન્સ છે કે ચાઇનીઝ કલર ટેલિવિઝન્સ પર પણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જો કે એલએસી પર હાલ વધુ સૈન્યની જે તાદાદ ગોઠવવામાં આવી છે અને આ તમામ બાબતો આખરે શું સૂચવી રહી છે અને સૌથી મહત્વનો મુદ્દો જે સામે આવી રહ્યો છે કે ભારત અને અમેરિકાના સંબંધો સાચવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હરહંમેશ પ્રયાસ રહ્યા છે। તેવામાં હવે અમેરિકામાં પણ ટિકટોક જે અતિશય ફેમસ ચાઇનીઝ એપ્લિકેશન છે તેના પર બેન કરવાનો વિચાર કરવામાં આવ્યો છે અને તેની પાછળનું કારણ કે ટિકટોકના યુઝર્સના જે મુજબ યુઝર્સના ડેટાથી અલગ એક નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે અને આ ડેટાને કારણે જે મુજબ ફાયદાકારક પરિસ્થિતિ ચાઇનાને થઈ રહી હોય તેવા હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને આ તમામ બાબતોની ચર્ચા કરવી અત્યારે એટલા માટે જરૂરી છે કારણ કે ભારત દેશ સામે હાલ ઘણા બધા પડકારો છે। આ પડકારોને પરાસ્ત કરીને દેશ કઈ રીતે આગળ વધી શકે। જો કે ભારત દેશની જ્યારે વાત આવે છે ત્યારે તાકાતમાં વધારો કરવા માટે ભારત દેશ હરહંમેશ વિચાર કરતું આવ્યું છે, પણ એકંદરે અમેરિકાનું આ પગલું શું સૂચવે છે જરૂર અને યથાયોગ્ય વાતચીત તરફ આગળ વધીશું। આપણી સાથે પેનલ ઉપર આજે જોડાયા છે દિલીપ ગોહિલ, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વિનોદ ગામટુ, જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ। આપ બંનેનું સ્વાગત। સૌથી પહેલો સવાલ મારો રાજકીય રીતે આને પહેલાં સમજવાનો પ્રયાસ કરીએ, ત્યારબાદ દેશ નીતિની વાતચીત તરફ આગળ વધીશું। દિલીપજી, મારો સવાલ આપને છે કે અમેરિકામાં પણ હવે ચાઇનીઝ જે એપ છે ટિકટોક તેના પર બેન લગાવવાનો વિચાર કરવામાં આવ્યો છે। આ પહેલાં ભારતે પગલું ભરી દીધું છે, તો હવે જે કહેવાઈ રહ્યું છે કે ભારતના નકશા કદમ પર અમેરિકા ચાલી રહ્યું છે, આ વાત કેટલી યોગ્ય? એ તો થોડું વધારે પડતું છે। એના પોતાને રસ છે ચીન સામેની લડાઈ, અને આપણા કરતા જૂની છે, અને આપણા કરતા ચીન સામેની વેપારી લડત અમેરિકાની જૂની છે। એટલે ખરેખર તો આપણે એમ કેવું વધારે યોગ્ય ગણાશે, કારણ કે આપણો તો વેપાર ચાલતો હતો હમણાં સુધી, સંબંધો બગડ્યા આપણા વધારે સરહદ પર, એ પછી આપણે પગલા લીધા છે ને એ લેવા જેવા હતા, યોગ્ય નિર્ણય હતા। ભારતે જે કઈ પ્રતિબંધો મૂક્યા એ બરાબર જ હતા અને આગળ પણ જરૂર પડે તો મૂકી શકાય, પણ અમેરિકાએ પોતાની રીતે લીધા છે। ભારતના સંદર્ભમાં એમાં ભારતનો કોઈ સંદર્ભ નથી। એની પોતાની વેપારી લડાઈ ચીન સામે ઘણા સમયથી ચાલી રહી છે અને અત્યારે મૂળભૂત રીતે એ એક રાજકીય મુદ્દો બની ગયો છે, કારણ કે કોરોના સામે જે બેદરકારી દાખવી છે ટ્રમ્પે, એને કારણે એમની હાલત બહુ ખરાબ છે। નવેમ્બરમાં ચૂંટણી નજીક આવી ગઈ છે, બહુ સમય હવે રહ્યો નથી, એટલે હવે એ ચૂંટણીને ટાળવાની પણ વાત કરી રહ્યા છે। એટલે ચૂંટણીમાં એમની સ્થિતિ એટલી બધી મુશ્કેલ બની છે કે એને ઇમિગ્રેશન વિરુદ્ધની પોલિસી, અશ્વેત સિવાયની લઘુમતીઓ સામેની પોલિસી અને ચીન ના બહાને પોતે અમેરિકાને વેપારી રીતે સમૃદ્ધ બનાવી શકે છે અને અર્થતંત્રને પોતે સુધારી શકે છે। આ ત્રણ બાબતો રાજકીય રીતે કેવા માંગે છે એને કારણે ચીનનો મુદ્દો વધારે કર્યો છે। અને હજી બંધ કરવા કરતા એમણે માગણી એવી કરી છે કે એનો જે કઈ સ્ટેક છે બાઇટ ડાન્સનો, એ કોઈ અમેરિકન કંપનીને આપી દે, એટલે એને અમેરિકન કંપનીઓને રાજી કરવાનો પણ ઈરાદો છે। ટ્રમ્પનો ઈરાદો એ પણ છે કે અમેરિકન કંપનીઓને જે ચિંતા છે એ ચિંતા દૂર કરે, કારણ કે તમે આમ જુઓ તો ટેકનોલોજીને કારણે અમેરિકા અત્યારે આખી દુનિયામાંથી સમૃદ્ધિ તાણી જાય છે। એનું એપલ હોય, માઇક્રોસોફ્ટ હોય, એમેઝોન હોય, ફેસબુક હોય, આ બધી એવી કંપનીઓ છે આખી દુનિયામાંથી અઢળક નાણું એ ત્યાં તાણી જાય છે અને એને આધારે એની સમૃદ્ધિ છે। ટેકનોલોજીમાં હંમેશા એક ડગલું આગળ રહી છે। હવે ચીન છે એ 5G માં બહુ આગળ નીકળવાની તૈયારીમાં છે, એટલે અમેરિકાની કંપનીઓના પેટમાં પણ તેલ રેડાયું છે, એટલે એ પણ નથી ઈચ્છતે કે ચીન છે એ વેપારી રીતે સમૃદ્ધ બને, એટલે અમેરિકન કંપનીઓને પણ રસ છે કે ચીન આગળ ન વધે, અને અમેરિકાને અને ટ્રમ્પને રાજકીય રીતે રસ છે કે ચીનને દુશ્મન બતાવવું અને ચીન સામે પોતે લડી રહ્યા છે એવું દેખાડવું। આપણને એમાં આડકતરો ફાયદો છે ભારતને, એ ચીનની સામે જે બી કઈ પગલા લેતું હોય અને ચીન નબળું પડતું હોય તો આપણને તો આડકતરો ફાયદો જ છે।
ભારત ચીનના કોલ્ડ વોરમાં અમેરિકાનો ભારતને સપોર્ટ મળી રહ્યું છે તેવું કહી શકાય. અત્યારે વિનોદજી, ડિજિટલી અને ટેકનિકલી જ્યારે આપણે આ વાતને ડિસ્કસ કરી રહ્યા છે, હવે એપ્લિકેશન્સને બેન કરવું, તેને આપણે ડિજિટલ સ્ટ્રાઇક એક ઉપનામ આપ્યું, અને હવે તે નકશા કદમ પર જ્યારે અમેરિકા ચાલી રહ્યું છે, દિલીપજી, અત્યારે રાજકીય રીતે આ બાબતને ઓપ આપ્યો છે, આપ કઈ રીતે જોશો? નતાશામાં બે એંગલ છે મારા હિસાબે. સૌથી પહેલા જે પોલિટિકલ જે વાત કરી દિલીપભાઈ, એ વાત સાથે બી હું સહેમત છું. અને બીજો છે ને કે કમર્શિયલ ઇન્ટેન્ટ પણ છે. હું તમને પહેલા ટિકટોકની જે ડિટેલિંગ આપું યુએસના પરિપ્રેક્ષથી. એપ્રિલમાં કંઈક 2 બિલિયન ડાઉનલોડ્સ થયા છે ટિકટોકના, અને અત્યારે ટિકટોકનું જે ફેર વેલ્યુએશન માર્કેટ છે $50 to $60 બિલિયન છે અત્યારે. અને ઓલરેડી માઇક્રોસોફ્ટ અને બીજી કંપની છે વોલ્ટ ડિસ્ની. વોલ્ટ ડિસ્ની તો એ આઈટીમાં નથી, તમને ખ્યાલ છે, પણ શું છે કે વોલ્ટ ડિસ્ની અને માઇક્રોસોફ્ટ છે ને એવું રૂમર છે કે બંને જણા પ્રયત્ન કરી રહ્યા છે ટિકટોકને લેવા માટે. કારણ કે જ્યારે જુલાઈમાં ગયા મહિનાની વાત કરું છું કે જ્યારે હોંગકોંગે છે ને જ્યારે નેશનલ સિક્યુરિટી એક્ટ જ્યારે એમને પાસ કર્યો, તો ટિકટોક ઓવરનાઇટ હોંગકોંગમાંથી નીકળી ગયું. કારણ કે શું છે કે એમના પર જે આક્ષેપ લાગે છે કે તમે જે બી યુઝર્સનો ડેટા તમે શેર કરો છો એ તમે સીસીપી એટલે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી પાસે જાય છે અને એ કદાચ કંટ્રોલ કરી શકે. તો એ વસ્તુને મુદ્દો બનાવીને ડોનાલ્ડ ટ્રમ્પ કહો કે પોલિટિકલ ડિસ્પેન્સેશન કહો, એ લોકો એવું પ્રેશર બનાવ્યું છે કે ભાઈ કાં તો તમે તમારી કંપની છે ને અમેરિકન્સને વેચી દો. નોટ ઇન અ ડિરેક્ટ મેનર એવું કીધું છે, એ બી હું તમને ચોખવટ કરું, પણ જે પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે એમાં એવું છે કે ટિકટોક માટે જે બાઇટ ડાન્સ જે કંપની છે એના માટે વસ્તુ એ જ છે કે ત્યાંથી એ નીકળી જાય અને એ અમેરિકાની કોઈ કંપનીને વેચી દે. હવે એમને ગયા વર્ષથી લઈ અત્યાર સુધી છે લગભગ 1000 કર્મચારીઓને જોબ આપી છે. અમેરિકન કર્મચારીઓની વાત કરું છું. અને લગભગ એ લોકો હજુ એવું કહે છે કે અમે લગભગ 10,000 જેટલા અમેરિકન્સને બીજા જોબ આપીશું. અને હવે થયું શું છે કે માઇક્રોસોફ્ટ ફોર એક્ઝામ્પલ કે ફેસબુક તમે જોઈ લો કે ટ્વિટર જોઈ લો કે ગૂગલ જોઈ લો કે એ બધાની જે એક પ્રકારનું જે લોકો જે ઇકોસિસ્ટમ જે બિઝનેસનો બનાવ્યું છે આખા વર્લ્ડમાં ઇન્ક્લુડિંગ યુએસએ, એમાં માઇક્રોસોફ્ટ બહુ પાછળ રહી ગયું છે. હવે ટિકટોક આપણને ખબર છે કે એ જે એપ છે ને બહુ પ્રચલિત છે, બહુ પ્રચલિત, અને યંગસ્ટર્સ એને પસંદ કરે છે. એટલે એક બેઠો ધંધો જો માઇક્રોસોફ્ટને કાં તો વોલ્ટ ડિસ્નીને મળી જાય તો એનાથી શું થશે કે એ મેક અમેરિકા ગ્રેટ અમેરિકાનો નારો પણ થઈ જશે સેટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે. ત્યાંની જે કોર્પોરેટ લોબી બી ખુશ થઈ જશે, અને જે ટિકટોકનું જે આટલું જે ઇન્કમ છે એ બી અમેરિકામાં આવશે. તો એ કમર્શિયલ એક એંગલ જે છે એ આપણે જોવું પડે. અને એમાં મારે ખ્યાલથી છે ને જો અને કાલે જે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે જ્યારે એરફોર્સ વનમાં જ્યારે એ લોકો વોશિંગ્ટન તરફ જઈ રહ્યા હતા ત્યારે એરફોર્સ વનમાં એમને કીધું કે હું એક્ઝિક્યુટિવ ઓર્ડર જે છે હું પાસ કરું છું, સાઇન કરું છું અને ટિકટોકને હું બેન કરી દઈશ. એટલે એ એક પ્રકારની સીધી ટેક્ટિક હતી. કાં તો તમે માઇક્રોસોફ્ટ કાં તો વોલ્ટ ડિસ્ની સાથે બેસી જાઓ, કાં તો તમે અહીંથી જાઓ. કારણ કે તમને એ બી કહી દઉં, ટિકટોકનો સીઈઓ પાછો અમેરિકન સિટીઝન છે, એટલે એ પણ ઈચ્છે છે કે ઇન અ વે કે ભાઈ અમેરિકાના કોઈ કંપનીને લઈ લે. તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોઈ લો. અને બીજું જે તમને જે પોલિટિકલ જે વાત છે એમાં કેવું છે કે ચાઇનાનું કદ ઘટાડવું છે અમેરિકા માટે. કારણ કે સુપર પાવરનું જે એક ટેગ છે ને, હજુ એમ નથી કહેતો કે એના પર એ હાર્મ થયું છે કે એના પર અટેક થયું છે અમેરિકન સુપર પાવરનું ટેગ, પણ એ ડિરેક્શનમાં જઈ રહ્યું છે. અને અમેરિકા જો અત્યારે આ બધી વાતો કરીને જો એને કદમાં નહીં લાવે ને તો એ અમેરિકા માટે સારું નથી ને દુનિયા માટે બી સારું નથી. તો આઈ વુડ રાધર સજેસ્ટ કે ભાઈ બરોબર છે કે જે ટ્રમ્પ કરી રહ્યો છે બરોબર જ કરી રહ્યો છે. બિલકુલ, એટલે કે તમે જેમ કહી રહ્યા છો કે માલિકી હક ટ્રાન્સફર કરવાનો એક વિકલ્પ કદાચ આપી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, ટિકટોકનો જે ઓનર છે તેને. પણ અત્યારે આપણે આ પરિપ્રેક્ષમાં કદાચ આગળ વધીને ચર્ચા કરીએ તો ચીનની આક્રમકતા વિરુદ્ધ અમેરિકાના સાંસદોનું પણ ભારતને ખુલ્લું સમર્થન મળ્યું છે તેવું દિલીપજી એક અહેવાલમાં પ્રસારિત થયું હતું. હવે આની પાછળ કયા એવા મુદ્દાઓ છે કે જે અત્યારે આપણે ચર્ચામાં લેવાની જરૂર છે? અમેરિકા પોતાને એકમાત્ર મહાસત્તા છે વિશ્વમાં, એ સ્થિતિ જાળવી રાખવા માંગે છે. એ સ્વાભાવિક છે જાળવી રાખવા માંગતું હોય, કારણ કે અત્યાર સુધીનો આપણે લગભગ દોઢેક સદીનો ઇતિહાસ જોઈએ, ખાસ કરીને એક સદીનો, તો એને જે પણ ચેલેન્જ ઊભી થઈ છે એને પરાસ્ત કરી છે. દાખલા તરીકે નાઝી જર્મનીની ચેલેન્જ ઊભી થઈ હતી તો એને બહુ સફળતાપૂર્વક યુરોપના દેશોને સાથે લઈને પછાડ્યું હતું. સોવિયત સંઘ જ્યારે બહુ મોટું બન્યું તો એને પણ એને પછાડ્યું હતું. જાપાનનો સામ્રાજ્યવાદ એક વખત બહુ જ
વિશાળ પાયે આગળ વધી રહ્યો હતો. આખું ચીન કબજે કર્યું હતું ને ભારતની સરહદે આવી ગયું હતું, એ પણ આપણે જાણીએ છીએ. તો એ જાપાનને પણ એમણે હરાવ્યું હતું. અને પછી છેલ્લી જે આઈસિસની ક્રાઇસિસ આવી હતી સિરિયામાં, ખિલાફત ફરી ઉભી કરવાની જે કોશિશ થઈ હતી એને પણ અમેરિકાએ હાળ્યું છે. એટલે 4 મોટા પડકાર હતા એમની મહાસત્તા સામે, એના અમેરિકા ટાળી છે. એ પછી આ 5મો પડકાર ઉભો થયો છે ચીનનો. એટલે સ્વાભાવિક છે કે યુએસએ ને રસ હોય અમેરિકાને કે ચીન હવે આનાથી વધારે આગળ ન વધે. પણ આપણે યાદ એ રાખવાનું છે કે ચીનને બેઠું કરનારું અમેરિકા છે. આજથી 20 વર્ષ પહેલા સોવિયત સંઘને પછાડવા માટે ચીનને બેઠું કરવામાં સૌથી મોટો ફાળો યુએસએ નો હતો. રિચાર્ડ નિક્સન જયારે પ્રમુખ હતા ત્યારે સંબંધોની શરૂઆત થઈ. એ વખતે પાકિસ્તાન મારફત એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ચીન સાથે સંબંધો કેળવવા પાકિસ્તાનનો ઉપયોગ કરાયો. તો હેનરી કિસિંજર ભારત આવ્યા હતા બાંગ્લાદેશની કટોકટી સર્જાઈ ત્યારે. એ પછી અહીંથી ઇસ્લામાબાદ ગયા હતા અને ત્યાંથી ઇસ્લામાબાદમાંથી ચીનના રાજદ્વારી સંપર્કો કરીને સંબંધો સુધારવાની કોશિશ કરી હતી. કારણ કે એને 2 રસ હતો. ભારતને ત્યારે કાબુમાં થોડું રાખવાનું હતું, સોવિયત સંઘને કાબુમાં રાખવાનું હતું અને ચીનને મદદ કરવાનું. હવે આજે સ્થિતિ પલટાઈ ગઈ છે, બહુ ચૂપચાપ બહુ સશક્ત થઈ ગયું છે ચીન. એટલે હવે આનાથી આગળ ન વધે. અને ચીનનો જો સામનો કરવો હોય તો ભારત વિના ચાલે એમ નથી. કારણ કે ભારત પડોશી દેશ છે, ઉપરાંત મજબૂત દેશ પણ છે. એટલે ભારત વિના ચીનનો સામનો કરવો બહુ જ મુશ્કેલ છે. એટલા માટે અમેરિકા છે ભારતને સાથ આપી રહ્યો છે. આ આપણે સમજવાનું છે. આપણે એનો સાથ આપણી રીતે લેવાનો છે. કારણ કે આપણે પણ ચીનનો સામનો કરવાનો છે અને ચીનને આપણે નિયંત્રણમાં રાખીએ જરૂરી છે. એ આપણો પણ સ્વાર્થ છે. પણ આપણે આપણી રીતે પણ વિચારવાનું છે અને એમાં અત્યારે જેનો પણ સાથ મળતો હોય એ આપણે લેવાનો છે. એટલે ટેકો આપતા હોય તો આપણે લઈ લેવાય. પણ એની પાછળનું રાજકારણ આ છે, ભારત ઉપર કે પ્રેમ નથી ઉભરાઈ ગયો એ લોકોને, એટલું આપણે યાદ રાખવાનું છે. અને અત્યારે ગરજ છે અમેરિકાને, ગરજનો આપણે લાભ લઈ લેવાનો. ગરજનું એંગલ જો અત્યારે આપણે એક આપી શકીએ તો વિનોદજી કહી શકીએ કે જે અમેરિકામાં પ્રેસિડેન્સી ઇલેક્શન્સ આવી રહ્યા છે તેને કારણે આ એક એંગલ સામે આવ્યું છે, અથવા તો પછી ઇન્ડિયા ચાઇનાની કોલ્ડ વોરની પરિસ્થિતિ જગ જાહેર છે અને કદાચ તે બાદ પણ આવા નવા પગલાઓ ભરતું અમેરિકા કદાચ આ એંગલમાં આગળ વધી રહ્યું છે? ઇન્ડિયા પ્રેસિડેન્ટ ટ્રમ્પને કેટલા હદ સુધી ઇલેક્શનમાં હેલ્પ કરી શકે એ તો વાત કરવી જ ના જોઈએ. કારણ કે આપણું એટલી બધું કઈ સ્ટ્રેન્થ નથી કે ઇન્ડિયન ડાયસ્પોરા એટલો સ્ટ્રોંગ નથી. બાકી તમે ચાઇનાની પરિપ્રેક્ષની વાત કરો તો શું છે કે there is no doubt કે તમે 1947 થી લઈને અત્યાર સુધી 2020માં વાત કરીએ કે અમેરિકા જે 73 વર્ષમાં સૌથી નજીક જે છે ઇન્ડિયાની આવ્યું હોય તો અત્યારે આવ્યું છે. અને એ એક છે ને એક પ્રકારનું કન્વર્જન્સ છે જે બે કન્ટ્રી, એવું કહેવાય ને કે ઇન્ડિયા અને અમેરિકાનું જે એનિમી એક કોમન થઈ ગયું છે. એટલે સ્વાભાવિક છે જયારે તમારા બે કન્ટ્રીના એનિમી કોમન થઈ જાય તો તમારી મિત્રતા રાતોરાત વધી જાય, એમાં ખોટું પણ નથી. એક વસ્તુ એ છે. બીજું શું છે કે આપણને જે વેપન્સ પર જે રીતે આપણને હેલ્પ જોઈએ એ આપણને મળે છે. અત્યારે તમને કહી દઉં કે લોકો જયારે વેપન્સની વાત કરે છે, હવે એન્ટી સેટેલાઇટ સિસ્ટમ છે, અત્યારે બધા યુદ્ધ જેવી વાતો જયારે ચાલતી હોય છે ત્યારે કન્ટ્રી ટુ કન્ટ્રી એ લોકો વોરફેર કે વોરશિપની બધી કમ્પેરિઝન કરતા હોય છે. તો તમને હું કહી દઉં કે જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ જે છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા જયારે નરેન્દ્ર મોદીની વાત કરું કે જયારે ઇલેક્શન પહેલા જયારે એમણે એ આપણે લોન્ચ કર્યું હતું, અમેરિકા પાસે એ સિસ્ટમ, રશિયા પાસે બી એ સિસ્ટમ અને ચાઇના પાસે બી એ સિસ્ટમ છે. હવે તમે સમજો કે આ તમને જે વોરફેર લેવલ પર બી એકબીજાને જે હેલ્પ થતી હોય છે, સેટેલાઇટ ઇમેજરી છે કે ઇન્ટેલ ઇન્ફોર્મેશન મળતી હોય છે, એ બધાના કારણે બી શું છે કે ઇન્ડિયાને અમેરિકાને એકબીજાની જરૂર પડે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે અત્યારે જે સિચ્યુએશન એવી છે કે જો તમે ચાઇનાને કાઉન્ટર નહીં કરો તો તમે સમજો કે જેમ અત્યારે એમને હોંગકોંગમાં જે સિક્યુરિટી એક્ટ લાવીને હોંગકોંગને આખું હડપ કરી લીધું, તિબેટને હડપ કરી લીધું છે એ તો વર્ષો પહેલા, અને એ જે રીતે વધી રહ્યું છે ને, અને કોરોના વાયરસ પછી ખરેખર જે કોરોના વાયરસનું જે ઉત્પત્તિ ત્યાંથી થઈ, ચાઇનાએ ખરેખર મોડેસ્ટ એપ્રોચ લેવો જોઈએ દુનિયા પ્રત્યે. એ વધારે આક્રમક થઈ ગયો છે. એ ઇન્સ્ટેડ ઓફ એને શરમ આવી જોઈએ પણ આક્રમક થઈ ગયું છે. તો હવે એવું લાગે છે કે એક ઇલેક્શન બી આવી રહ્યું છે, જે તમે વાત કરી કે નવેમ્બરમાં ઇલેક્શન આવી રહ્યું છે, અને જે ડોનાલ્ડ ટ્રમ્પને આપણે ગમે તે લોકો કે પણ જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની જે ઇકોનોમી છે ને, હિસ્ટોરિકલ હાઈ છે ને ડોનાલ્ડ ટ્રમ્પના રેનમાં થઈ છે. અને 4 વર્ષનું જે આખું જે ઇકોનોમિક ગેન હતું ને, એ કોરોના વાયરસે આખું વાઇપ આઉટ કરી નાખ્યું છે. અને એના કારણે આપણે એવું કહી શકીએ કે જે યુએસ ગવર્મેન્ટ છે અત્યારે એના પર એવી છંછેડાઈ છે. એક સીધી વસ્તુ છે, 4 વર્ષની આખી મહેનત તમે તળિયા પર લાવી દીધી, યુએસની બી લાવી દીધી છે, ઇન્ડિયાની બી છે ને આખા વર્લ્ડની.
એટલે એ બધી જે આપણે કે ને આપણે ખાર કહીએ કે જે ગુસ્સો છે કે અદાવત કહીએ એ પણ બધી બહાર આવી રહી છે અને આ કન્ટિન્યુ રહેશે. સ્પેશિયલી ઇલેક્શન સુધી છે ને તમે જોશો કે એવરી અધર ડે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કાં તો ડોનાલ્ડ ટ્રમ્પ કાં તો માઇક પોમ્પેયો એ બંનેના કોઈ સ્ટેટમેન્ટ તમે આવશો ને કોઈ ડિસિઝન બી લેવાતા રહેશે અને આ કન્ટિન્યુ જ રહેશે. બિલકુલ. અમેરિકામાં પણ ટિકટોક બેન થશે તેવું નિવેદન આવતાની સાથે જ આર્ટિકલ્સ ઘણા બધા વાંચવા મળે છે. આને આપણે રાજદ્વારી સંબંધોથી જોઈએ દિલીપજી, ત્યારે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલ્ડ વોરની પરિસ્થિતિ ભારત અને ચાઇના વચ્ચે છે, તે જ રીતે ચાઇના અને અમેરિકા વચ્ચેની પણ આ પરિસ્થિતિ છે. જેમ તમે અગાઉ કહ્યું તેમ કે અમેરિકાએ એક સમયે ચીનને બેઠું કરવામાં મદદ કરી હતી, તો હવે ચીન કદાચ આ તમામ મદદ ભૂલીને, જેમ વિનોદજીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ પછી તો ચીનને શરમ આવી જોઈએ, પણ તેવું થયું નહીં, પણ વધારે એગ્રેસિવ થઈને હવે ફ્રન્ટલાઇન પર આવીને અને લડત કરવાના મૂડમાં છે. તો આની સામે હવે ડીલ કરવા માટે અમેરિકા અને ભારત જો એક સાથે આવે છે તો આપણે ચીનને પરાસ્ત કરવાના કયા મુદ્દાઓ ભરી શકીએ ભારત દેશમાં? અમેરિકા ઉપરાંત આપણે જાપાન અને ઓસ્ટ્રેલિયાનું જે ક્વેડ કે છે એ વધારે મજબૂત રીતે કામ કરે તો આપણે એને કાબુમાં કરી શકીએ. બીજું, આપણે શરૂઆત કરી હતી એપ્સ બેનની, એ પછી આગળ વધીને બીજા જે બી શક્ય હોય ટ્રેડની બાબતમાં ચીન પર પ્રતિબંધ મૂકવાના એના પણ પ્રયાસો કરવા પડે. લશ્કરી રીતે તબક્કાવાર આપણે મજબૂત થઈ જ રહ્યા છીએ અને થોડા વધારે એમાં મજબૂત થવાની પણ કોશિશ થશે, એટલે એ રીતે એનો સામનો કરવાનો રહેશે. એટલે જે 4 દેશો ભેગા થઈને આ કોશિશ કરી રહ્યા છે એ કોશિશો થોડી ઘણી સફળ થશે જ. બીજું કે આપણી પોતાની મક્કમતામાં વધારે અગત્યની છે અને આપણે આ વખતે મક્કમતા દાખવી પણ છે. ચીન સામે સમગ્ર દેશમાંથી એક સ્વર ઉઠ્યો છે કે આપણે એનો સામનો કરીશું, આર્થિક રીતે અને લશ્કરી બંને રીતે. અને વ્યૂહાત્મક રીતે બીજા દાખલા તરીકે આપણે યાદ રાખીએ રાજનાથસિંહ કોઈ જે દેશની મુલાકાત લીધી એ સોવિયત સંઘ હતી આ વચ્ચે. સોવિયત સંઘ અને ચીન વચ્ચે અત્યારે સારા સંબંધો છે, પણ આપણે એમાં પણ એવી રીતે આપણા કાર્ડ ખેલ્યા છે કે સોવિયત સંઘ કમસે કમ ભારતની વિરુદ્ધ નહીં જાય, ભારત અને કદાચ તટસ્થ રહેશે, એટલે એ આપણો ફાયદો છે. ત્યારે એવું કહેવાય છે કે ઈરાન, સોવિયત અને ચીનની પણ ધરી બની છે. ઇવન ઈરાન સાથે પણ એ ભારતની બહુ વિરુદ્ધમાં નહીં જાય, એ લોકો મૂળભૂત રીતે અમેરિકાની વિરુદ્ધમાં છે. આપણે ત્યાં પણ આપણા કાર્ડ બહુ સારી રીતે ખેલ્યા છે. એટલે આપણે અત્યારે ચીનને આપણી રીતે લડત આપી જ રહ્યા છીએ. અને મેં કહ્યું પ્રમાણે અમેરિકાને દાખલા તરીકે ટ્રમ્પ નહીં હોય તો પણ અમેરિકા અને ભારત આ મુદ્દે તો સાથે રહેવાના છે. કદાચ એવું માની લઈએ આપણે કે ટ્રમ્પ હારી જાય અને એની જગ્યાએ જો બાઇડન જીતે, તો એના પણ તમે નિવેદનો છેલ્લા થોડા સમય જુઓ તો એના ચીન વિરુદ્ધના જ છે. એટલે આપણે એનો ફાયદો પછી પણ મળશે. અમેરિકા અને ભારતના સંબંધો નજીકના ભવિષ્યમાં ચીનના સંદર્ભમાં તો મજબૂત રહેવાના જ છે અને એનો આપણને ફાયદો મળતો રહેશે. ફાયદો આપણને ત્યાં સુધી મળતો રહેશે જો અમેરિકાના પ્રેસિડેન્સી ઇલેક્શનમાં ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ રિપીટ થાય છે. જો બાઇડન સત્તા ઉપર આવે છે તો કઈ રીતના દ્રશ્યો સામે આવી શકે? વિનોદજી, આપણે અત્યારે અંદાજો તો લગાવી શકીએ કદાચ. જે ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી છે ને, એક સારી વસ્તુ શું છે એ લોકોની કે એ લોકોના એજન્ડા અનચેન્જડ રહે છે. જે આપણે ઇન્ડિયામાં એવું નથી. દાખલા તરીકે કાલે ઉઠીને કોંગ્રેસ ગવર્મેન્ટ આવી જાય ફૂલ મેજોરિટીમાં, તો મે બી જે બીજેપીની જે આઈડિયોલોજી છે કે પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ડિપ્લોમેસી છે ઇન્ટરનેશનલ લેવલની, એ કદાચ ચેન્જ થાય. ઇન્ડિયામાં એવું થતું હોય છે, પણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કેવું છે કે ઇન્ટરનેશનલ ફ્રન્ટ ઉપર જે બી તમારા એજન્ડા સેટ થયેલા છે વર્ષોથી, કે જે તમારા કન્ટ્રીના પ્રોટેક્શન કે સિક્યુરિટી માટે જે બનાવવામાં આવે છે, જનરલી ત્યાંની ઓપોઝિશન પાર્ટી બી છે ને એની ઓપોઝિટ નથી જતી. એ જે દિલીપભાઈ કીધું એ વાત છે. જે જો બાઇડનના બી તમે સ્ટેટમેન્ટ જોશો તો એ ચાઇનાનો કોઈ એ ફેવર કરતો જ નથી. અને બીજી વસ્તુ તમે સમજી લેજો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ડીએનએમાં છે, હું તો પોલિટિકલ ડિસ્પેન્સેશનની વાત જ નહીં કરતો, એ લોકોના ડીએનએમાં એ છે કે દે વોન્ટ ટુ બી ધી સુપર પાવર. વાત પૂરી થઈ જાય છે. એ પોલિટિકલ ડિસ્પેન્સેશનમાં ઉપરથી લઈને નીચે સુધી છે. જે આપણા શું છે કે આપણા ત્યાં કેવું છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની વાત કરીએ કે આજે પ્રાઇમ મિનિસ્ટર કઈ બોલતો હોય, આક્રમક અગર સ્ટેન્ડ લેતો હોય તો શું છે કે મીડિયા પર આવીને બી લોકો એને કહેશે કે આવું આક્રમક સ્ટેન્ડ નતું લેવું. દાખલા તરીકે અમુક લોકો એવું પણ કહેતા હોય છે ચાઇનાની વાત કે 370 સાથે બી લોકો જોડતા હોય છે કે ભાઈ અમિત શાહ આવું બધું નહોતું બોલવું, આવું બધું બોલ્યું તો ચીન આમ આક્રમક થઈ ગયું. અરે ભાઈ, મારા કન્ટ્રીનો હિસ્સો હોય, એક તો આટલા વર્ષોથી બીજા કન્ટ્રીએ લઈ લીધું હોય અને હું 70 વર્ષ પછી બી બોલું ત્યારે આક્રમક થાય તો આ તો મારે 70 વર્ષ પહેલા બોલવાની જરૂર હતી. એટલે કહેવાનો ભાવ શું છે, ઇન શોર્ટ, કે અમેરિકાની પોલિસી અનચેન્જ રહેશે.
અને ચાઇનાને એક અત્યારે છે ને એક થ્રેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. અને એમને એવું પણ લાગે છે કે છે ને ચાઇના ઇનડિરેક્ટલી ઇન્ટરફેર બી કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે ટિકટોકની આપણે વાત કરીએ, 2018માં ઓલરેડી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જે ડિફેન્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એજન્સી છે એમને ઓલરેડી ચાઇનીઝ એપ અને ચાઇનીઝ બધી વેબસાઇટ જે છે ને ડિફેન્સના જેટલા બી લોકો છે, જે પર્સોનેલ છે, એમને માટે ઓલરેડી બેન કરી દીધી હતી. એટલે કોઈ પણ ત્યાંનો સોલ્જર છે કે અમુક નેતાઓમાં એ લોકો એપ ડાઉનલોડ નહોતા કરતા, કારણ કે એ લોકો એવું કહેતા હતા કે ટ્રોજન હોર્સ છે. ટ્રોજન હોર્સ કદાચ આપણા પ્રેક્ષકોનો ખ્યાલ નહીં હોય. ટ્રોજન હોર્સનો મતલબ એ થાય કે આ લોકો આપણા સિસ્ટમની અંદર આપણા કન્ટ્રીમાં ઘૂસીને આપણે બધું ડેટા લઈ લેશે અને આપણા પર અટેક કરશે બીજી રીતે. તો એના કારણે શું થશે કે આ જે તમે જોશો કે જે અગ્રેશન જે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું છે ને, કે ઇલેક્શન પછી બી કન્ટિન્યુ જ રહેશે. અને ચાઇના શું છે કે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે કે ચાઇનાનું તમે બીજું પરિપ્રેક્ષ જોશો તો ચાઇના જે એની પોલિસી કેવું છે, ડેટ ટ્રેપ ડિપ્લોમેસી કરે છે. ડેટ ટ્રેપ એટલે શું છે કે કર્જો આપી દે છે નાના મોટા કન્ટ્રીઓને, પછી એને ફસાઈ દે છે, પછી ત્યાંના બંદર લઈ લેશે કે ત્યાંનું રેલવે સિસ્ટમ લઈ લેશે. અને ચાઇનાને શું છે કે અત્યારે એ ડેટ ટ્રેપમાં શું છે, જે કન્ટ્રીમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એ કન્ટ્રીઝ પૈસા તો પાછા આપી નથી શકવાના. તો હવે અમેરિકા છે ને એ કન્ટ્રીઝમાં ઘૂસવાનો બી પ્રયત્ન કરે છે કે જેમ કે બીજી રીતે ડિપ્લોમેટિક રીતે કે ભાઈ તમને સપોઝ ફાઇનાન્શિયલ એ હેલ્પ અમે તમને આપીએ, એટલે આગળ ચાલે એવું પણ થશે 1-2 વર્ષમાં કે અમુક કન્ટ્રીઝમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ થશે અને એ ચાઇનાનું ક્યાંથી રીપે કરાવડાવશે. અને એમ કહીને બી કંટ્રોલ એજન્ટ જે દાખલા તરીકે શ્રીલંકા છે કે આવી બધી નાના કન્ટ્રી પર અમેરિકા આવી રીતે બી કંટ્રોલ કરશે. અને એની સાથે ઓસ્ટ્રેલિયા બી હશે, જાપાન પણ હશે અને ઇન્ડિયા બી હશે. કારણ કે આપણા રિલેશન, દાખલા તરીકે તમને કહું કે આપણા રિલેશન મોલ્ડીવ સાથે સારા છે અત્યારે, ભૂટાન સાથે સારા છે, મ્યાનમાર સાથે સારા છે, નેપાળ થોડું હવે કેપી ઓલી થોડો ખબર નહીં અલગ પ્રકારનો વ્યક્તિ થઈ ગયો છે એટલે એનું આપણે ના કહી શકીએ, પણ એ જશે તો નેપાળ સાથે બી સારા રિલેશન થઈ જશે આપણા. તો આપણે આ બધી આખી એક્સરસાઇઝમાં સાથે ભેગા થઈને મળીને કામ કરશે. બિલકુલ. ટિકટોકથી શરૂઆત થઈ હતી વાત, પણ આપણે ક્યાંક આપણે ડિપ્લોમસીની વાત તરફ આગળ વધ્યા છે. આ એટલા માટે જરૂરી છે દર્શક મિત્રો, કારણ કે સમજવું પડશે કે શા માટે આવા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જ્યારે 3 દેશ વચ્ચેની વાત છે અત્યારે, ભારત, અમેરિકા અને ચાઇના. જો કે ચાઇના એક એવો દેશ છે, ડ્રેગન હંમેશા બેકસ્ટેપ કરતું આવ્યું છે, પછી તે અમેરિકા હોય કે ભારત હોય. ભારત સાથેના હાલમાં જ થયેલા તણાવ બાદની પરિસ્થિતિ હવે કોલ્ડ વોર તરફ આગળ વધી છે. ડિજિટલ સ્ટ્રાઇક કર્યા બાદ હવે ભારતનું પગલું કઈ દિશામાં આગળ આવે છે. પણ આ તમામમાં બાબત એ જરૂરી છે દિલીપજી, હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે ચાઇના સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે કે કેમ, તે તો આપણે અત્યારે ડિસ્કસ નહીં કરીએ, પણ જો કદાચ તૈયારી કરી પણ રહ્યા છે તો બીજા દેશોનો સપોર્ટ ભારતને મળે તે ઘણો જરૂરી છે. હવે ચાઇનાની સાથે જેમ પાકિસ્તાન છે, ઈરાન છે અને હવે નેપાળ પણ કદાચ, ત્યારે ભારતની સાથે કયા દેશો આગળ આવી શકે છે? બીજા દેશોનો સપોર્ટ તો આપને મળશે, પણ હવે આપણે પડોશી તો બદલી શકતા નથી અને પડોશીમાં બહુ જૂની મુશ્કેલી છે. ચીનનો, પાકિસ્તાનનો તો બહુ વર્ષોથી ચીન ઉપયોગ જ કરે છે. નેપાળમાં વિનોદભાઈ કહ્યું પ્રમાણે કેપી ઓલીને બદલવાની કોશિશ ચાલી રહી છે. એ મૂળભૂત રીતે સામ્યવાદી છે અને સામ્યવાદી સંબંધ પણ ચીન એની સાથે છે. ત્યાં જો સરકાર બદલાશે તો નેપાળની બહુ સમસ્યા આપણને નહીં નડે. એટલે પણ પાકિસ્તાન તો હંમેશા ચીન સાથે હતું અને રહેવાનું છે, એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બાંગ્લાદેશમાં પણ એ જ ચિંતા છે. બાંગ્લાદેશમાં તો બી સરકાર બદલાઈ જાય, વર્તમાનની જગ્યાએ બીજી સરકાર આવે તો એ પણ કદાચ ભારતની વિરુદ્ધ જઈ શકે. એટલે વિશ્વમાંથી તો આપણને ટેકો મળવાનો છે એનો આપણને ખ્યાલ છે, પણ આ 2 કે 3 જે પડોશી દેશો છે એની આપણે ચિંતા કરવાની છે. અને એને માટે હું માનું છું આપણી તૈયારીઓ ચાલી પણ રહી છે, વર્ષોથી ચાલી રહી છે, ધીમે ધીમે તબક્કાવાર. કારણ કે આપણે ખ્યાલ હતો કે આજેની તો ક્યાં રહી, ચીન છે એ ફૂફાડો મારવાનું છે, એની આ બહુ જૂની પદ્ધતિ છે. થોડા સમયે એ એક ડગલો અંદર થોડો ઉંદરની જેમ ઘૂસતો જાય છે, એટલે એની આ પદ્ધતિ છે ને આપણે એને થોડા સમજીએ પણ છીએ. પણ હવે ઓલ આઉટ વોર છે એ પણ પ્રથમ ઓપ્શન તો નથી અને ચીન માટે પણ એ ઓપ્શન નથી. એટલે બંને દેશો અત્યારે એકબીજાને શક્ય એટલા પ્રેશરની ટેક્ટિક અપનાવી રહ્યા છે. આ પડોશી દેશોની એક આપણને ચિંતા છે. બાકીના હું માનું છું લગભગ વિશ્વમાંથી આપણને ટેકો મળી રહ્યો છે અને આનાથી પરિસ્થિતિ બગડશે તો આપણને ટેકો વધારે જ મળવાનો, ભારતને જ વધારે મળવાનું છે. કારણ કે કોરોનાને કારણે બધા હેરાન હતા. હવે એ પેલું થોડુંક બ્લેમ કરવા જેવું છે ચીનને, કે ચીનને કારણે. તો સાચી વાત એ પણ છે કે બધા દેશોના નેતાઓ નિષ્ફળ ગયા છે કોરોનાને કાબુમાં કરવાના, પણ એ ચર્ચાનો વિષય નથી એટલે આપણે એમાં પડતા નથી.
પણ ચીને દાખલા તરીકે વહેલી થોડી ચેતવણી આપી હોત અથવા કાબુમાં લીધું હોત તો દુનિયાને આટલો પ્રોબ્લેમ ન થાય. પણ એ એક નાનો કોરોના તો એક છેલ્લું બહાનું છે. ચીન જે રીતે માથું કાઢ્યું છે છેલ્લે અને એની યોજના પ્રમાણે છે, જે બહુ જૂના જાણકાર છે ચીનના, એ લોકો તો કહે છે કે 20 વર્ષની આ તૈયારી છે, 20 થી 30 વર્ષની ચીનની વિશ્વના નેતા બનવાની તૈયારી છે. અને શી જિનપિંગ છે એ હવે આજીવન નેતા છે, એટલે એ સૌથી પ્રબળપણે પોતાનું ગજુ કાઢી રહ્યા છે. એટલે આ 2-3 પડોશી દેશ સિવાય ભારતને બધાનો ટેકો મળે છે એ મને લાગે છે. મહાસત્તા બનવા તરફ જો ચીન આગળ વધી રહ્યું છે ને તેના પ્રયાસ છે, તો બીજા દેશોને પરાસ્ત કરીને અથવા તો બીજા દેશોને આવી રીતે ડિમોલિશ કરીને આગળ વધવું તે યોગ્ય નથી. પણ હવે ડ્રેગન છે, હરહંમેશ જ્યારે પીઠમાં ખંજર ખોપતું આવ્યું છે, ત્યારે હવે આગળ જતા હજી કેટલા એવા નિર્ણયો, આક્રમક નિર્ણયો ભારત દેશ સહિત બીજા દેશોએ પણ લેવા પડશે ચીનની ખિલાફમાં, આપણે સૌએ જોવાનું રહેશે. ટિકટોકની જે આપણે વાત કરી હતી કે ચીન પર અમેરિકાની જે ડિજિટલ સ્ટ્રાઇક છે અને અમેરિકામાં પણ હવે ટિકટોક સદંતર બેન કરવાની વાત સામે આવી છે, તો તેનામાં કે જે ટિકટોક એપ્લિકેશન છે, જાણકારી જે છે ગેરકાયદેસર રીતે ભેગી કરીને તેને નકારાત્મક બાબતમાં ઉપયોગમાં લઈ શકે છે તેવો એક ખતરો છે. જો કે ભારત દેશમાં આ વસ્તુ જૂન માસમાં જ કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ હવે અમેરિકા પણ આ પ્રોસેસ તરફ આગળ વધ્યું છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું એ રહે છે કે ફાઇનલી આ ડ્રેગન જે છે હજી પણ કેટલા એવા નવા તેના અભિગમ બીજા દેશો આગળ પણ દાખવતું રહેશે ને આવા પગલાં હજી પણ ભારત જેવા દેશે ભરવા પડશે. વિનોદજી અને દિલીપજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, વિશેષજ્ઞોનું માનીએ તો ડ્રેગન હજી સુધી તેને પરાસ્ત કઈ રીતે કરવો તેની નીતિ જો ભારત દેશમાં ઘડાઈ રહી છે, તો આ નીતિ ડિસ્ક્લોઝ ન થાય તેવી જ આશા રાખીશું. અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા બધા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.